એટલે એમનો જ એટલે હાથે અર્જુનભાઈ રોટલો ચોર એકતા નહીં, હાથે બહુ દુખાયા. મારા હંગા કેટલો અન્યાય થાય ગાઈસ, અને ચાખવાય નહીં હાલતા એકે. અર્જુનભાઈને આજ હું એક ચેલેન્જ આપું કે અર્જુન કિશનભાઈ દેખો આજ પહેલી વખત આવ્યા છે ખેતરમાં. અત્યારમાં બિહાઇન્ડ ધ સીન ચાલુ છે. દેખો અમે વિડીયો બનાવો ને એટલે તૈયારી ચાલુ છે. મોર્નિંગ મિત્રો, તો આપણે સવાર થઈ જશે ને આપણે વહેલા વહેલા ઉઠી જશે. અને આજે તો હું દેખો મસ્ત આપણે ને રોટલી વઘારેલી ખાવશું. આટલો પોવો અને ગઈ છે મસ્ત ફૂલ ઉગી ગયા હાથ તો ખાસા ટાઈમ પછી ફૂલ આવી ગયા. ગુલાબી ઉગી ગયું છે. અને આજનો વાતાવરણ તો વરસાદ એવું લાગે. હમણાં ચાલ લેવા જઈએ પછી હું તમને મળું થોડીક વાર રહી. અર્જુનભાઈ આવી ગયા અને અમે આટલો નાસ્તો કરી જઈએ તાર. અર્જુનભાઈ આવ્યા છે, બહુ દારા ઘરે હતા એટલે તું રહ્યા એટલે એમનું થયું એટલે હાથે એ તનું થયું એટલે હાથે તો પાટો બાંધીને આવ્યો. શું થયું હાથે? હાથે એવું થયું તે પાટો બાંધીને આવ્યા? વાગ્યું એવું આ અર્જુનભાઈ મેં તો વાગ્યું હાથે. બાઇક લઈને આવતા હતા તે મચકાઈ ગયો હાથ. ના રે બાઇક લઈને નહીં, રાતે અવરો હાથ હતો. જો ગાય અર્જુનભાઈને વાગ્યું છે વધારે રાખ્યું ને એના કારણે દુખાતું ડોક્ટર ત્યાં પાટું બંધ. તો કેટલા દાર બનતી રાખ? રાતે હું દવા પણ નતો ગયો. કેટલા દાર બનતી? કેટલા દારા સુધી કીધી? કોઈ નહીં, હું તો હમણાં છોડ દઈ ગયા. હા તો ગાય અર્જુનભાઈના હાથે બહુ મચકાઈ ગયો કે વાગ્યું કહેવાય, કરતર કહેવાય. કરતર થઈ ગઈ છે. નહીં એટલું બધું નહીં, છોડ દેવો ખાવાનું. તે હેડો તો ખાઈ લો. જમવાનું બની ગયું છે. તો આજે બની છે દાળ અને બાજરીના રોટલા. તો કિશનભાઈ જમવા બેસી જશે, અર્જુનભાઈ જમવા બેસી જા, પપ્પા આવી જાય જમવા. તો ચલો જમી લઈએ, સારું કહેવાય. ચલો જમી લઈએ. અર્જુનભાઈ રોટલો ચોર એકતા નહીં, હાથે બહુ દુખાયા. અને કિશનભાઈ હાર્યા, એ રોટલો ચોર બાજરીનો પપ્પાએ ખાવા બેસી ગયા. ચલો ખાઈ લઈએ આપણે. લો મેલો અલે બને હા ચીલા બનાય એકલા માટે. અમે તો અમે ખાઈ લીધું, તમે એકલા માટે. તો ગાઈસ દેખો અમને એકલા એકલા બનાવે એમના માટે. અને અમે ભૂખ્યા રહી ગયા. અમે દાળ પીધી ને અમને અરે એમના ચીલા બનાવ્યા છે. અમને કીધું એ નહીં. મારા હંગા કેટલો અન્યાય થાય છે ગાઈસ, અને મને ચાખવાય નહીં હાલતા એકે. અરે લોકો ને એકલા એકલા ખાય હે. હવે જોયું ને લાય ખાઈ જાઓ બધા. હવે ના હાલું, હવે હાલવા જ નહીં ને ખાઈ જાઓ બધા. કચો એકલા એકલા બનાવતા એટલા જ બીજા લેતો નહીં. આવા ભાભી એકલા એકલા ખાય. મૂકી દે એટલે જોયું હંતા અર્જુનભાઈ ખાય એટલે આવું થાય. હંતા બનાવે એટલે આવું થાય. જોતા જાય રહ્યા ખાઈ રહ્યા કે નહીં ખાઈ રહ્યા. અમે ખાઈ રહ્યા તરત જ બનાવી દેખો. તો ગાઈસ ચમ અમારા હંગત પિંકી થી આવું કર્યું બકા. હા દો ગાઈસ માં ભાભી એ પિંકી આજ અમારા હંગત બહુ મોટો અન્યાય કર્યો છે. આવું કા કર્યું અમારા હંગત. અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં. ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું હા. તો અર્જુનભાઈ અને કિશનભાઈ અમે બાઇક લઈને જઈએ છીએ. હતા બાઇક લઈને તો જઈએ તાન નહીં, હું તો આવવાનો. અર્જુનભાઈ ચમ પાઠો છોડ નાખ્યો. હવે શું થાય? કિશનભાઈ દેખો આજ પહેલી વખત આવ્યા છે ખેતરમાં. તે ચા લઈને આવ્યા છે પપ્પા એમના માટે. ચોરી મોટી બહેની લઈને જાય છે ચા લઈને. ચા લઈને ચાર નહીં. ગાઈસ ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે અને ઈંડી આપણી છે ને ઉગી ગઈ છે. તો કિશનભાઈને હવે આગળ જાય છે. ચા વેચનાર આવી ગયા. તો જો ડાયરેક્ટ છે પૂછી છે કલ્ટી કરાવી દો તો એમાં યાદ વાત દસ્યા તો આઈને કીધું નહીં હેડા આમાં કહો કલ્ટી ગમે ને. ગાઈસ ઘરે આપણે આવતા રહ્યા છીએ અને તમારો ટાઈમ બતાવી તો દેખો 6 વાગી ગયા. અર્જુનભાઈ એમનું દાઢી કરાવતી ધોરું થવા દેખો. તમે ધોરા દેખાવો ને. તો ગાઈસ દેખો અમે દાઢી કરાવી નાખી એટલે અમે ધોરા ધપ થઈ ગયા દૂધ જેવા. તો ગાઈસ તમારા કોમેન્ટ કરો બે અમે કારું પુને
મોટું કારો કાયરા કારિયા પડી જશે કારો અર્જુનભાઈ કિશનભાઈ આવી જાય ઈકાન દેવો કિશનભાઈ કારો દેવો કિશનભાઈ ને આજ કારો ને દૂધ લેવા જાય છે टायर कितना दब रहा है देख અલ્યા कितना दब रहा है અલ્યા ગાઈસ જબરજસ્ત થઈ ગયો કાઠું કોમ કાજે ઓલ્યા और पूछा कि टायर दबाया હોજ પડી છે અને અત્યારે હોજનું વાતાવરણ તો દેખો છો જબરજસ્ત થઈ ગયું એકદમ હે ને પીરું પીરું વાતાવરણ થઈ ગયું તો હું તમને ને અર્જુનભાઈ આવે એટલે તમને મળો એટલે અર્જુનભાઈ તો સાયકલ ચલાવી દેખો ગઈ બહુ દારા ભાઈ એટલે બહુ દારા ભાઈ સાયકલ ચલાવો આજ તો साइकिल चलाई है હાથે કરતા તો નહીં થતી ને हाँ तो ये तो है जब હા તો ગાઈઝ અર્જુનભાઈને આજ હું એક ચેલેન્જ આપું કે અર્જુનભાઈ હે ને તમારા સાયકલ ને અડધા પેન્ડલ મારીને ગોળ ગોળ ઘુમાડવાની છે અડધા એટલે આખું પેન્ડલ મારવાની ના બસ અડધું પેન્ડલ મારીને તમારે ઘુમાડવાની છે ચલાવી દો તો ચલાવી દો ને તો હું તમારા અકાઉન્ટમાં 100 રૂપિયા નાખે તારે ચલાવી પડે પાછળથી હવે હું ચલાય હા સ્ટાર્ટ રૂપિયા કંઈ આવો આટલી હવે અત્યારે ચાલુ જ કરી દે ને અડધું પેન્ડલ બહુ નહીં આટલું એટલું હવે સ્ટાર્ટ કમ્પ્લીટ આટલું હવે બહુ સ્પીડમાં નહીં ધીમે ધીમે નેનું થાય એટલું નેનું પેન્ડલ જા દો આવડે થાય જ્યારે સાયકલ કમ્પ્લીટ મૂકો રેન્જો સાયકલ એટલે નહીં ફાવે હું રાઈડર હતો પેલા ખબર છે સાયકલોનો મૂકો નહીં ફાવે હવે તારી વાળી લાવ હું ચલાવ હારી જે તો 200 ને ખબર છે હવે સારો ઓપન ચેલેન્જ ઓપન ચેલેન્જ મેં બહુ સાયકલ ચલાવી આખું પેન્ડલ નહીં મારવાનું આવું ના ચાલે યાર હા તો સ્ટાર્ટ કરે સ્ટાર્ટ ગાઈસ તે જોઈ શકો એ આટલી બધી સ્પીડમાં ના હોય યાર મને તો આવડે યાર હું તો પ્રો છું તને ખબર નહીં પેલા બહુ સાયકલ ચલાવી કીકો ચકરી લાવી દે તું મને ગાઈસ બે જણા ચેલેન્જ જીતી ગયા તો હવે પૈસા આરે મારામાં નાખીએ ના ગાઈઝ હું જીત્યો છું તો અર્જુનભાઈ માં અકાઉન્ટમાં 100 રૂપિયા નાખશે આપણે પનીર ટીકું ખવડાવી દે કરણ વ્યાજ હવ ફાઇનલ ને ફાઇનલ નહીં ગાઈઝ આજે તો? ઘરે સબ્જી બની ગઈ હા એ અમારે નહીં જોવાનું પનીર ટીકું જોવા આજ તો નેક્સ્ટ ટાઈમ આવજો પનીર ટીકું ખવડાય તો ગાઈસ કરણભાઈ ચેલેન્જ હારી ગયા ભય પગ મેળ દીધો ના પાડતી ને તો ના ગાઈઝ હું જીતો કહેવાય આમ તો અસલીમાં પણ આપણે ચોખવટ કરી નથી યાર એટલે તમે હારી ચાલ જાવ દે હું 100 રૂપિયા યાર 100 રૂપિયામાં નહીં તમારે મને પનીર ખવડાવવું પડશે પનીર ટીકું આખી જિંદગી મરચું ને રોટલો ખાધો ને હવે તમારે પનીર ટીકું ખાવું હોય? તાન પનીર ટીકું કેટલાનું હોય એ ખબર હે 90 રૂપિયાનું આવો પેકેટ તે એવું 10 રૂપિયાનો ફાયદો નહીં થાય હા હવે 10 રૂપિયાનો ફાયદો થાય ગાઈસ પણ 10 ના આપણે ટોમેટા લાવી દેહો એટલે પનીર ટીકું બની જશે બહુ હોશિયાર હો, બહુ હોશિયાર હો, બહુ ચલો ભાઈ તો ગાઈસ ચલો આપણે સાયકલ ચલાવીએ અત્યારે તો આજે તો અર્જુનભાઈ આવ્યા છે તો એમના માટે આજ સ્પેશિયલ ડિશ બને છે હું તમને બતાવી દઉં કે હું બને હા तो देखो गाइस क्या बन रहा है भाभी दम आलू गाइस बन रहा है बराबर दिख क्यों नहीं रहा मैं तुमको दिखाता हूँ रुको देखो गाइस दम आलू बने से ना आटला देखो रोटली बने से तैयारी है चालू ना आलू आलू परोठा અને દમ આલુ બને છે ગાઈસ દેખી લો દમ આલુ બને દમ ના કરતા એ એવું ના કરતા હું ભયંકર અત્યારે માં બિહાઇન્ડ ધ સીન ચાલુ છે દેખો માં વિડીયો બનાવ ને એટલે તૈયારી ચાલુ છે અને આજે બની છે ગાઈસ તમને બતાવી દઉં ચાવલ ને સાકી વાટકી દેખો જો મસ્ત દમ આલુ બની ગયું છે ગાઈસ અને આ ભાત બનાવ્યા છે આજે અને પરાઠા આમાં ભાત નાખે પેલા બટાકા શાક નાખાય તો ભાત નાખીને પાર દઈએ ને મસ્તી લે આકાર વાળું તો ગાઈસ આ બિહાઇન્ડ ધ સીન છે અમારો તમે જોઈ શકો છો પેલા ભર વાટકી તો ગાઈસ ચલો આપણે ખાઈ લઈએ અમારું શૂટિંગનું કામ પતી ગયું છે અને હવે મોન અર્જુનભાઈ બે ખાવા બેસી ગયા હા કિશનભાઈને ખાઈ રહ્યા તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ પછી આપણે તમને થોડીક વાર રહીને મળીએ